થી 20, 10 થી 20 રાજકોટ થી અમદાવાદ, બરોબર? એ વચ્ચેની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. ઓકે, ચલો બહુ ડીપમાં નથી જવું, ડીપમાં બહુ વયો જાવ, બરોબર? ઓકે, એટલે શું કહેવાય છે 10 થી 20, બરોબર? આપણે શું શોધવાનું? મધ્ય કિંમત, બરોબર? મધ્ય કિંમત કેમ શોધવાની, બરોબર? 10 થી 20 છે ને, તો 10 પહેલી સંખ્યા છે, 10 પહેલી સંખ્યા, બીજી સંખ્યા કઈ છે 20 છે, 10 + 20 બેને શું કરવાનું? સરવાળો, છેદમાં કેટલા મૂકવાના? 2. સરવાળો છેદમાં 2, સરવાળો છેદમાં 2, સરવાળો છેદમાં 2. ઓકે, 10 + 20 કરશે કેટલા આવશે? 30 આવશે, છેદમાં 2. ઓકે, આ તો આપણને જો ખબર પડતી હોય તો એ કરું, આપણે જ્યારે ધારી લે મને ખબર પડતી નથી કે 15 2 30 કેમ થાય છે, બરોબર? છેદમાં 2 છે, છેદમાં 2 જેવો, છેદમાં જે હોય ને વસ્તુ આપણે બહાર લખવાની, ભાગ કરવા માટે. બાકી ઉપરની વસ્તુ હોય અંદર લખવાની, તો અંદર. ઓકે, 2 1 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી કેટલા આવશે? 0 2 5 10, 15 2 30 આવી ગયા. તો જો આપણે હે ને હજી એક થોડી સિમ્પ્લિફાઈ કરું છું. 30 ને શું લખાય? 15 × 2, 15 × 2 લખાય 2 2 કેન્સલ. જો શું હશે? 15 આવશે. બધી કિંમત આપણને શું મળી? 15, બરોબર? આપણે આગળ દાખલા કરશે એટલે ખબર પડશે, પણ આપણે કહેવાય ને વાત એક નીકળી ને તો મેં સાથે સાથે હું થોડુંક કરાવી દઉં. ઓકે, મારું રસ્ટર એક એવું છે ને કે સોરી, મારું બોડી એવું છે ને કે મારે પકડવું પડે છે, પણ હું કહેવાય ને થોડાક ટાઈમમાં ચેક કરી લઈશ. કહેવાય ને કે હા કરી લઈશ. ઓકે, બહુ કહેવાય ને મારે થોડું ટોપિક બહાર નથી નીકળવું. બાકી કહેશો સાહેબ તમે શું ભણાવો છો? ઓકે એફએક્સ આપણે શોધવાનું છે, બરોબર? એફએક્સ. ઓકે, પરફેક્ટ. ચાલો, ઓકે, એફઆઈ એક્સઆઈ નો મતલબ શું થાય ખબર? જો એફઆઈ આપણને આપેલું છે, એક્સઆઈ આપેલું છે. એફઆઈ એક્સઆઈ નો મતલબ છે 2 નો ગુણાકાર. એફઆઈ એક્સઆઈ, હા, એફઆઈ એક્સઆઈ કેમ આવ્યું છે? એફઆઈ એક્સઆઈ કેમ આવ્યું છે? જેમ કે એમ હોય એફઆઈ ગુણ્યા એક્સઆઈ. ઓકે, ચાલો આ નથી કહું, આમ કરી 3 × 4 કરી, 3 × 4 નો મતલબ શું થાય? 12 થાય. 2 ને જોડી દેગા. હજી એક કરી 1 × 2 કરી, 1 × 2 નો મતલબ શું થાય? AB થાય. જોડી દેગા. એફઆઈ એક્સઆઈ નો મતલબ શું થાય? એફઆઈ એક્સ 2 ને જોડી દેગા, બરોબર? એટલે 2 ને જોડી દેગા મતલબ શું કર્યો? હા, શું કર્યું? એનો ગુણાકાર કર્યો. એ મુજબની વસ્તુ છે, બરોબર? ઓકે, અને 10 × 1 છે, 10 × 1 તો બરોબર. એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરશે, જવાબ શું આવશે? એફઆઈ એક્સઆઈ. શું કરવાનું છે? 2 નો ગુણાકાર, બરોબર? આપણે કહેવાય ને બહુ ડીપમાં કહેવાય ને એકદમ તળિયેથી ચાલુ કરી, બરોબર? તળિયેથી ભણાવું છું, તળિયેથી આપણે દેશી ટ્રૂપ ઉપર દેશી, પણ ધીમે ધીમે, બરોબર? હા, રાતો તાજમહેલ નો પડે, એ ખબર છે, બરોબર? રાતો ઇમારત નો પડે. ઓકે, ચાલો, આ કહેવાય ને આ આપણને થોડુંક મારો નેચર છે, બરોબર? કે હું ડીપમાં ગયો. ઓકે, ચાલો, શું કરવાનું છે? 10 × 1, 10 × 1 કેટલા થાય? 10. 20 × 1 કેટલા થાય? 20. 36 × 3 કેટલા થાય? સાહેબ નથી આવડતું, ગુણાકાર 36 × 3 3 6 18, 3 3 9 ને 1 10, 108, બરોબર? નથી આવડતું, નથી આવડતું. એમાં ક્યાં કરવું? 40 4 એટલે 40 4 નથી ખબર. જો આમાં જો પૂછું શું આવે? 40 4 નથી ખબર, 40 4 ખબર નથી. તો આપણે શું કરવાનું? 40 ને 2 ભાગ પાડી દેવાના. 4 × 10, 4 × 10 કરી નાખ્યા, બરોબર? 4 4 16 થાય. 16 × 10 કેટલા? એ તો ખબર પડે ને. 16 × 10 કેટલા થાય? 160, બરોબર? 160. ઓકે, ચાલો 4 નું થઈ ગયું. 50 × 3, 50 × 3 એ આપણે પેટર્ન આપણે 150, બરોબર? ઓકે, 56 × 2, 56 × 2, 56 × 2 સાહેબ ખબર પડતી નથી, બરોબર? 112 હું કરી દઉં, મને ખબર છે પણ હું તમને કરી દઉં, બરોબર? 56 × 2 2 6 12, 5 2 10 ને 11, 112. ઓકે, પરફેક્ટ. ચાલો, ઓકે, ક્યાં આપણે બોલ્યા હતા? આ બોલ્યા હતા ને. જો આમાં થોડું કેવું છે ખબર કે આ વસ્તુ મેં આમ લીધી છે ને, થોડુંક મને ઓળું થાય છે. વાદળનો ફૂટ ટ્રાય કરી. 50 3 500, 56 2 112, 60 4 કેટલા થાય? 60 4. જો તમારે એરો કરવાનો નથી, તો મને કીધું મને થોડુંક આ બોર્ડ નાનું પડે છે એરો કરો, બરોબર? ઓકે, 60 4 કેટલા થાય? 60 4 આપણે ખબર નથી, તો શું કરવાનું? 60 × 4, 60 × 4, 60 × 4 કરીએ. આપણે 60 નો ઘડિયો આવડતો નથી, શું કરીશું આપણે? ગુણાકાર એટલે થઈ જાય. તો હજી તમને સિમ્પલ ટ્રીક આપું છું. શું 6 × 10 લખવાનું. શું કરવાનું? 6 × 10, 6 × 10. ઓકે, 6 4 24, 24 × 10 એટલે 240, બરોબર? આ તો ખબર પડી જશે. 70 × 4, બરોબર? 4 7 28, 28 ને 1 0, 280, બરોબર? 72 72, 80 1 80, બરોબર? 88 × 2, 88 × 2 કેટલા થશે ભાઈ? 88 × 2, 2 8 16, 2 8 16 ને 17, 176. જેને ગુણાકાર ન આવડતો હોય ને ભાઈ, એ મને કોમેન્ટમાં કહેજો કે સાહેબ મને ગુણાકાર નથી આવડતો. હું ગુણાકાર વાળાને અલગ ક્લાસ લખી, બરોબર? કારણ કે આમાં હું કહે ને સ્ટેપ બાય સ્ટેપ કરો, સ્ટેપ બાય સ્ટેપ નથી કરાવતો એમ નહીં. હું સ્ટેપ બાય સ્ટેપ જ ભણાવું છું. પણ કહેવાય ને ગુણાકાર 10 નો ટાઈમ આપીશ ને તો એટલો પછી વિડીયો મોટો બની જશે. ઓકે, 22 × 3, 22 × 3 3 2 6, 3 9 27, એટલે 276. 95 × આપણે આવડે છે. 95 ગમે સાથે આપણે ગુણાકાર એક સાથે કરી જવાબ સંખ્યા પોતે આવશે, બરોબર? ઓકે, 95. હવે તમે શું કરવાનું છે? સરવાળો. છોકરો મેં તમને કીધું ને, હું પેલું કહેવાય ને બીજા બધા સરની જેમ નથી કે ભાઈ આપણે કહેવાય ને કે ડાયરેક્ટ જવાબ લખી નાખો કે ટૂંકમાં એ મુજબ ડાયરેક્ટ જવાબ મીન કે એ બધા શું કરશે ભાઈ? તમે 3 4 તમને કરે પછી બાકીનું તમારે જાતે કરવાનું. પણ હું એ ટાઈપનું નથી, હું તમને બધું કરાવડાવીશ. તો બંને વિડીયો બની શકે થોડો મોટો બને તો પણ તમારે જો જોવું હોય તો હું તો કોઈ પ્રેશર નથી નાખતો, એમ કોઈને બેસાડતો નથી કે ભાઈ તમને તમારી બુદ્ધિ ચાલવી છે કે તમારે બેસવું જ નથી. બેસવું તમને સમજાતું હોય તો ભાઈ જોવાનું, અને ન સમજાય તો ભાઈ ક્લાસની આઈ મીન યુટ્યુબ વિડીયોની બરાબર. ઓકે, ચાલો,
ઓકે મેં શું કીધું હતું આપણે જો x બાર બરાબર શું સૂત્ર શું છે ખબર x બાર બરાબર સૂત્ર છે x બાર બરાબર સૂત્ર છે સિગ્મા fi xi અપોન સિગ્મા fi ઓકે સિગ્મા fi ઓકે fi ઓકે ચાલો આ શું છે સૂત્ર ઓકે સિગ્મા નો મતલબ શું છે સિગ્મા નો મતલબ મેં શું કીધું બધાનો સરવાળો ઓકે સિગ્મા fi જો ખરેખર સરવાળો તમે કરો સરવાળો છે અહીંયા આવે નીચે જાવ નીચે અહીંયા જગ્યા નથી ને થોડુંક આના ઉપર કરવું છે સિગ્મા fi જો સરવાળો ડાયરેક્ટ કરો બરોબર 1 1 એટલે 2 2 3 5 5 4 9 9 3 11 ઓકે 9 3 12 સોરી 12 બરોબર 12 2 14 14 ને 4 18 18 ને 4 22 22 ને 1 23 23 ને 1 24 24 ને 2 26 26 ને 3 26 ને 3 કેટલા થાય 29 29 ને 1 30 થાય બરોબર સિગ્મા fi કેટલા થશે 30 થશે ઓકે સિગ્મા fi x મેં સરવાળો જ કર્યો જો આમાં કઈ કહેવાય ને આવું કઈ જાદુ બાદુ નથી કર્યું ઓકે સિગ્મા fi x આ સાહેબ કેટલી મોટી રકમ છે અરે રકમ મતલબ હા કેટલી મોટી ઓલા ટર્મ પદો છે પદ કહેવાય શું કે પદ ઓકે હા ગણિતની કહેવાય ને લેંગ્વેજ બી બોલે ઓકે ચલો વાંધો હજુ એક કામ બોલું હવે ને સૌ લોકોને જો ખબર તો પડી જશે કે હું કરતો શું હતું જો એકમ નો પકડું છું એકમ નો મતલબ થાય કે છેલ્લો અંક જેવીને એકમ નો અંક કહેવાય બાકી 10 100 એમ જેવો ચાલો એકમ નો શું છે 8 8 પછી 2 10 થઈ ગયા 10 ને 2 12 થઈ ગયા 12 ને 6 18 થઈ ગયા 18 ને 6 આપણે કેટલા થાય 18 ને 6 કેટલા થાય ભાઈ 24 થાય 24 ને 6 કેટલા થાય અને 18 ને 6 કેટલા થાય 18 ને 6 થાય આપણા 24 જ થાય હા મારો મગજ 24 બરોબર 24 ને 6 કેટલા થાય 24 ને 6 30 થાય 30 ને 6 36 થાય 36 ને કેટલા થાય ભાઈ 36 ને 5 36 ને 5 કેટલા થશે હા 36 ને 5 41 થાય 41 વધી ગઈ બધી 4 જેડી ઓકે 4 ને 1 5 5 ને 2 6 થાય 6 ને 6 12 થાય 12 ને 5 કેટલા થાય 12 ને 5 12 ને 5 17 થાય 17 ને 18 થાય 18 ને 4 કેટલા થાય 18 ને 4 22 થાય 22 ને 8 30 થાય 30 ને 7 37 થાય 37 ને 8 કેટલા થાય 37 ને 8 થાય ભાઈ 45 45 થાય બરોબર 45 ને 7 કેટલા થાય 45 ને 7 45 ને 7 થાય સાહેબ 52 થાય બરોબર 52 ને 7 કેટલા થાય 52 ને 7 59 થાય 59 ને 9 કેટલા થાય 59 ને 9 કેટલા થાય 59 ને 68 થાય બરોબર 68 એટલે કેટલા આપણે 8 ઉપર વધી ગઈ કે 6 6 1 7 7 1 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા આવશે 17 81 જવાબ આવશે બરોબર 17 81 ઓકે x બાર બરાબર સિગ્મા fi x છે પણ સિગ્મા fi x કેટલા આવ્યો જો આપણે સરવાળો કર્યો સરવાળો વગર ઘણો આવડતું એવું કઈ બને નહીં તો સિગ્મા fi x કેટલા આવ્યો 17 81 છેદમાં કેટલા છે 30 હવે આમાં આપણે શોર્ટકટ આપો સમા ખબર શોર્ટકટમાં દાખલો કેમ કરે જો આ મુજબ પેલા દાખલો થઈ ગયો બરોબર આમાં પણ શું કરવાનું આપણે 17 81 એનો લખવાના 30 ને 3 ગુણ્યા 10 કરી નાખવાના 3 ગુણ્યા 10 10 100 1000 10000 એટલું 10000 સુધી નું આવે બહુ 10 આવે 100 આવે ને 1000 આવે બરોબર શું કરવાનું અહીંયાના પોઈન્ટમાં 10 100 1000 આવશે ને બધા આપણે અલગ કરી નાખવાના તો આગળ કઈ કેમ અલગ કર્યા પછી આપણે સમજી લો 10 100 1000 બધા આપણે અલગ કરી નાખવાના ઓકે આપણે શું કરવાનું આપણે ભાગાકાર કરવાનો ભાગાકાર કોનો 17 81 ના 3 નો ભાગાકાર કરવાનો 3 હજાર 12 લાખ ના 3 12 લાખ ને કે બરોબર અંદર કેટલા લખવાના 17 81 બરોબર 3 5 15 3 5 15 17 માં 15 દે તો 2 ઉપરથી કેટલા કાઢવાના 8 ઓકે આ ખબર પડી 3 7 21 3 8 24 3 9 27 27 આવશે 28 27 તો 1 આવશે ઉપરથી કેટલા આવશે 1 આવશે ઓકે 3 3 9 કેટલા 3 3 9 11 માંથી 9 જાય તો 2 આવશે ભાગ પડશે નહીં તો શું કરવાનું પોઈન્ટ મૂકી દેવાનું બરોબર તમે ભાગ કરવા માટે તમને ન આવડે તમે કીધું ને મને કોમેન્ટમાં દર્શાવજો બાકી એકવાર બધું કરું જરૂર કહેવાય ને કે શક્ય નથી બરોબર વિડીયો મોટો થઈ જાય ઓકે ઓકે 3 6 18 3 6 18 18 બરોબર 20 માંથી 18 જાય તો 2 ઓકે 3 6 18 આ મુજબ આ કહેવાય ને કે સ્ટેપ આવતા રહેશે બરોબર એટલે જો શું આવ્યો 593.66 593.66 છેદમાં કેટલા છે 10 ના આપણે કઈ કર્યા નથી જો છેદમાં 10 હોય ને છેદમાં જે 10 હોય ને આપણે શું કરવાનું ખબર પોઈન્ટ અહીંયા છે 593.66 છેદમાં 10 હોય ને તો આપણે પોઈન્ટ ને ડાબી બાજુ ખસેડવાનો ને જો ક્યાં લખું અહીંયા લખું છું ભાગાકારમાં હોય ને તો પોઈન્ટ ને ક્યાં ખસેડવાનો ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ ખસેડવાનો ક્યાં ડાબી બાજુ અને આપણે ગુણાકારમાં હોય ને તો પોઈન્ટ જમણી બાજુ ખસેડવાનો ક્યાં જમણી બાજુ બરોબર જો ભાગાકારમાં તો પોઈન્ટ ક્યાં ખસેડવાનો ડાબી બાજુ અને ગુણાકારમાં તો પોઈન્ટ જમણી બાજુ ઓકે અને ભાગાકારમાં છે ને ભાગાકારમાં જો 0 કેટલા છે 0 એક જ છે પોઈન્ટ આપણે કેટલો ખસેડવાનો એક બાજુ ખસેડવાનો કેટલું એક બાજુ બરોબર જો શું છે x બાર બરાબર 59.3 મધ્ય કેટલા આપણે મેળવો x બાર બરાબર 59.3 આપણે ઉદાહરણ અહીંયા પૂરું થાય છે બરોબર તમને લોકોને ભાગાકાર નો સમજણ કે વસ્તુ નો સમજણ મને કોમેન્ટ સેક્શનમાં દર્શાવો અમે જણાવો અને બાકી તો હું છું ત્યાં સ્મિત સર અહીંયા છે આગળ ઓકે તો દાખલા મુજબ હતો મધ્ય ભાગમાં શું હતું તો પાછું રિપીટ થોડું કહેવાય ને રિવિઝન કરી લઈએ
ડિવિઝનમાં શું હતું મધ્યક જોઈએ, મધ્યકમાં શું 3 રીતો જોઈ, 3 રીતોમાં કઈ હતી સાદી રીતમાં શું જોયું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બીજી રીત જોઈ, બીજી રીત કઈ જોઈ ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi dx છેદમાં સિગ્મા fi. આપણે બીજી રીત અહીંયા જોઈ નથી, આપણે પહેલી રીત જ જોઈ છે. મેં તમને કીધું સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે જશે પણ બધી વસ્તુ ક્લિયરિટી પાસે મગજમાં આવી જાય બરોબર. સુપરફાસ્ટ ટ્રેનમાં નથી જવાનું બરોબર, ધીમે ધીમે કરશે પણ બધી વસ્તુ સમજાવી જોઈએ. ઓકે, ત્રીજી રીત કઈ છે ભાઈ પદ વિચલન રીત, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi dy છેદમાં સિગ્મા fi ગુણ્યા a છે. ઓકે, 3 રીત થઈ ગઈ. અને આપણે આમાં દાખલો કઈ રીતથી કર્યો છે, પહેલી રીતથી કર્યો છે. મેં તમને કીધું એક વસ્તુ મેં તમને કરાવી છે બરોબર. સરવાળો છે ને આ થોડું કહેવાય ને થોડુંક આમ લેન્ધી બની જાય ના ખરેખર મોટો દાખલો હતો ટૂંકમાં. ઓકે, મને કઈ ફરક નથી પડતો. ઓકે, સિગ્મા fi બરોબર. સિગ્મા fi શું છે, આ સિગ્મા fi એટલે શું છે આવૃત્તિ બધાનો સરવાળો કેટલો હતો 30. સિગ્મા fi સિગ્મા fi શું થાય બધાનો સરવાળો કેટલો 17 21 બરોબર. તમે સામે કર્યો. ઓકે, એ શું આપણે કર્યું x બરાબર સિગ્મા fi છે છેદમાં સિગ્મા fi બરોબર. સિગ્મા fi છે કેટલું 17 21 સિગ્મા fi કેટલો આવ્યો 30 છે બરોબર. 30 ને આપણે કેટલા થાય 3 ગુણ્યા 10 લખી 3 ગુણ્યા 10 કેટલા આવશે 30 આવશે. મેં બે ભાગ કરી નાખ્યા 3 ગુણ્યા 10 બરોબર. 10 100 1000 આવે ને બધું આપણે અલગ જ લખી નાખો બરોબર. ગુણાકારમાં કરતો ભાગાકારમાં ગમે રીતમાં 10 100 1000 અલગ લખી નાખો. ઓકે, એ શું કર્યું 3 ના છે 3 ના 17 21 છેદમાં 3 તમે શું કર્યું આપણે ભાગાકાર કર્યો 17 81 ભાગ્યા 3. ઓકે, પછી ભાગાકાર આપણે કર્યો આ કેમ જરૂર કર્યો આપણે પાછું કરવાની જરૂર તમારે પાછું રિપીટ કરી દેજો ભાઈ. હું થોડું કહેવાય ને ઓકે સારું. x બરાબર કેટલું મળ્યું 59 એટલે આઈ મીન 59 3.66 બરોબર 593.66. ઓકે, એ આપણને મળ્યું બરાબર 593.66 ગુજરાત ઇંગ્લિશ બધામાં બરોબર. ઓકે, આવું જરૂર થઈ ગયું બરોબર. એમાં શું કર્યું મેં છેદમાં કેટલા 10 હતા છેદમાં 10 ભાગાકારમાં 10 તો પોઈન્ટ ક્યાં ખસેડવાનું ડાબી બાજુ અને ગુણાકારમાં તો જમણી બાજુ બરોબર. અને છેદમાં કેટલા 0 છે x 0 છે તો પોઈન્ટ કેટલી બાજુ ખસશે ડાબી બાજુ પણ કેટલા પોઈન્ટ 1 પોઈન્ટ બરોબર. અને 100 હતા કેટલા પોઈન્ટ ખસે 2 પોઈન્ટ બરોબર. અને આપણે જોશું x બરાબર 59.59.3. ઓકે, તો ભાઈ રાધે શ્યામ. ચાલો આમાં કે એનો સમજાવવાનો તો મને કહેજો કોમેન્ટમાં. ઓકે, ચાલો બીજા વિડીયોમાં આપણે મળીએ.